હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આજે છે ને આપણે બબલાની પાર્ટી કરવાની છે. તો મિક્સર લાવ્યા છે, એ તોડી નાખ્યા છે અને હજી અડધા તોડવાના બાકી છે. જો અહીંયા પીડા છે, અહીં જો આ રીતે કંઈક ખાલી કર્યા છે ને આવડા છે ને આપણે જો બકાશે સમોસા એ આમાં જે અંદર નાખવાના છે. તો આ રીતે આપણે કંઈક ખાવાના છે. એક તારા ખાવા હોય તો અહીંયા જાય લે, મને ડારવા દે લે. તમે તો એટલા બબલા હતા જો અહીંયા કોથળી ભરી. આપણે છે ને અત્યારે પેલા ખાઈ લઈ, નાસ્તો કરી લઈ મસ્ત મજાનો. તો મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરી લીધો ને પછી સીટી પડી ગઈ સવાર પડે એટલે આપણે પૂછવા નીકળી ગયા ધાબા ઉપર. અત્યારે જો આપણા ઉપરની જાય છે મામાને ઘેરે. આપણે છે ને જો મસ્ત મજાના પોપિયા આવી ગયા છે, ઓલા જેવા લાગે એની જેવા તમે સમજી જજો. નામ નથી પાડવું મારે. એવા કંઈક લાગે. અત્યારના મોસમ જો આપણે પીસી કરવા આવેલા થઈ. કેટલા મસ્ત મજાના બોલે કબૂતરાનો જોડો તો છે. તો હવે આપણે પેલા પીસી કરી લેવી, પછી ટેક પાછા મળી. તો અત્યારે છે ને મિત્રો આપણે છે ને નાસ્તો કરવા બેઠા થઈ એટલે ખાવાનું શું છે ખબર છે ને. હમણાં જ બધાને રક્ષાબંધન આવે છે એટલે બધાને હેપી રક્ષાબંધન દત્તુસ્તે એમ કહેવાય જે કહેવાય. પણ અત્યારે આપણે નાસ્તો કરવા બેઠા થઈ, નાસ્તો છે બધાને દેખાડું. તો જો શેનું શાક છે ખબર છે? વટાણાનું શાક છે. અને આ શું છે ખબર છે? ગોળ છે. અને આ પેશી આપણી તાજી તાજી રોટલી. અને આ આપણે પહોંચ્યા છીએ ફરીજમાં દેખાતા હોય પ્રકાશ ન પડે એટલે દેખાય ને આપણા સામે મસ્ત મજાના. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? મિત્રો આ આપણું ફરીજ છે. તો આપણે છે ને નાસ્તામાં તો છે ને સ્પેશિયલ આવી વસ્તુ હોય છે કઠોળની. નાસ્તામાં નહીં, ડેલી માટે સવારમાં શાક આનું જ બનાવવાનું હોય છે, કેમ કે આપણે કહેવાય આનાથી તંદુરસ્ત રહી અને મસ્ત લાગે. શાક પણ એવું બને ને એટલે ખાવાની મજા જ આવે. તો હાલો આપણે મળીએ હવે બીજા નવા બ્લોગમાં. જ્યાં સુધી તો બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો.